પેથોલોજીકલ કન્ડિશન કે જેના કારણે પલ્મોનરી હાઇપરટેન્શન ડેવલપ થશે, તો તમારે પેથોલોજી વિચારવાની છે. કઈ? રેસ્પિરેટરી પેથોલોજી. કઈ હોઈ શકે? ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, or you can say asthma, or you can say what, chronic bronchitis or bronchitis. આ બધા જ પેથોલોજી ના કારણે અલ્ટિમેટલી શું થશે? લંગ્સ વિલ બીકમ અંડર લંગ ટિશ્યુ શું થશે? ફાઇબ્રોસિસ થશે. અને ફાઇબ્રોસિસ થશે તો યસ બેઝિકલી શું થશે? નોર્મલ ટિશ્યુ, હેલ્ધી ટિશ્યુ વિલ બી કોમ્પ્રોમાઇઝ, જેના કારણે શું થશે કે રેઝિસ્ટન્સ ડેવલપ થશે. અને યસ પાછું પલ્મોનરી આર્ટરી વિલ અંડરગો કોન્સ્ટ્રિક્શન, અને અલ્ટિમેટલી શું થશે? પલ્મોનરી હાઇપરટેન્શન ડેવલપ થશે. તો અલ્ટિમેટલી રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની ઇન્ડિવિજ્યુઅલ રાઇટ વેન્ટ્રિક્યુલર યુ કેન સે ફેલ્યોર, તો એમાં શું થયું છે કે પલ્મોનરી હાઇપરટેન્શન પ્રોડ્યુસ થયું છે, પણ બેઝિકલી એની અંદર અંડરલાઇંગ કોઝિસ કયા છે? રેસ્પિરેટરી સિસ્ટમમાં છે, લાઈક COPD, અસ્થમા, ઓર બ્રોન્કાઇટિસ, ઓર સો મેની પેથોલોજીસ આર ધેર, રાઈટ. એના કારણે અલ્ટિમેટલી પલ્મોનરી hypertension developed. Pulmonary hypertension is not developed due to left ventricular failure, right? પણ મોસ્ટ કોમન પેશન્ટ શેના જોવા મળતા હોય છે કે રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે, પણ કોઝ ઇનિશિયલી શું હશે? પ્રાઇમરી કોઝ શું હશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. તો અહીંયા મને કેવું ગમશે કે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના સાઇન એન્ડ સિમ્ટમ્સ શેના હશે? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ એડીમાના. Sign and symptoms of, you can say, left ventricular failure are what? You can say pulmonary congestion and edema. And pulmonary congestion and edema હશે તો એના sign and symptoms શું હશે? એ આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે, રાઈટ. What is CORP? CORP is a basically clinico-pathological condition in which right ventricle undergo hypertrophy, dilation, and eventually undergo failure phenomena due to what? Increased pulmonary hypertension. And pulmonary hypertension developed is not due to left ventricular failure. It is developed due to some localized respiratory pathology. Clear છે? So that is core P, right? ECG joint અને core P છે basically ECG joint બી આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો P wave એ આપણે અત્યારે સાયમલ્ટેનિયસલી કેટેગરી એ ચાલુ છે, તો એની અંદર આપણે ડિસ્કશન કરીશું ECG પેટર્ન, અત્યારે વાત નથી કરી. તો દેટ વોઝ અબાઉટ યુ કેન સે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. કઈ પ્રશ્ન છે, કંઈ પૂછવું છે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર તમે મને પૂછતા હતા. લેફ્ટ વેન્ટ્રિક્યુલર, યસ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર એટલું બધું ત્યાં હતું પણ હું કાલે વાંચીને આવ્યો લેફ્ટ વેન્ટ્રિક્યુલર. હા હા, બોલો. તમારા કઈ પ્રશ્ન છે કે પૂછવું છે, કઈ એડ કરવું છે? હું કઈ મારે કઈ બાકી રહી ગયું અને તમારે કઈ એડ કરવું હોય તો બી બોલો. એમાં એક વસ્તુ હતું કે આઈવી ફ્લૂઇડ જ્યારે વધારે અપાઈવામાં આવે ઓલ્ડ એજમાં ત્યારે એલવીએફ. ઓકે, ફાઇન. તો તમારો પ્રશ્ન એ છે કે આઈવી ફ્લુઇડ ઓવરલોડ કરવાના કારણે ઓલ્ડ એજની અંદર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થવાના ચાન્સીસ વધી જાય. તો બેઝિકલી ઓલ્ડ એજ છે પેશન્ટ એટલે ઓલરેડી CAD નું પેશન્ટ હતો, ક્રોનિક ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ હશે અને મેજોરિટી પાર્ટ ઓફ ઇસ્કેમિક, રાઈટ. તો શું થઈ ગયું છે આ કેસની અંદર? હાર્ટ એઝ અ પંપ કેવું છે? ઇન્ટ્રિન્સિક હેલ્થ કેવી છે? કોમ્પ્રોમાઇઝ. અને કોમ્પ્રોમાઇઝ છે તેનો સ્ટ્રોક વોલ્યુમ ઇન્જેક્શન ફ્રેક્શન બી કેવું હશે? ડિક્રીઝ, વીક હશે, રાઈટ. અને ઓલરેડી કમ્પન્સેશન થતું હશે બોડી દ્વારા. અને બીજું શું થઈ જાય કે સ્ટ્રોક વોલ્યુમ ઇન્જેક્શન ફ્રેક્શન ડિક્રીઝ થયું છે તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેવું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ થશે તો બેઝિકલી ઇવેન્ચ્યુઅલી શું જનરેટ થયું હોવું જોઈએ? તો બેક પ્રેશર. ઇનિશિયલી વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ, પછી લેફ્ટ એટ્રિયમ, અલ્ટિમેટલી ફોર વેઇન પલ્મોનરી વેઇન. આ પરિસ્થિતિ સાથે પેશન્ટ ટકી રહ્યું છે, ઓલ્ડ એજ પેશન્ટ. અને એમાં કઈ બી થાય છે એની અંદર બાય મિસ્ટેક કે વોટ એવર ડ્યુ ટુ પેશન્ટ ડોક્ટરની અજાણતા શું થઈ જાય છે? ફ્લુડ ઓવરલોડ થઈ જાય છે. અરે સોરી, આઈવી ફ્લુડ વધારે આપીએ છીએ. તો આઈવી ફ્લુડ આપીશું તો બેઝિકલી શું થશે? અલ્ટિમેટલી આઈવી ફ્લુડ વેઇન દ્વારા જશે તો અલ્ટિમેટલી શું થશે? વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે. અને વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે? પલ્મોનરી કન્જેશન એન્ડ એડીમા. અને પેશન્ટ વિલ ગો અંડર ઓફ વોટ? અંડર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ શેના હશે? રેસ્પિરેટરી ફેલ્યોરના, રાઈટ.
અને યસ બેઝિકલી એની અંદર મેનેજમેન્ટમાં એક નંબર પર મેનેજમેન્ટ શું આપતું હોય છે બેઝિકલી? નોરેટ નહીં, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યુરમાં ડાયુરેટિક્સ. વેરી ગુડ, ડાયુરેટિક્સ, રાઈટ. તો અલ્ટિમેટલી શું કરીએ છીએ આપણે? તો જે બ્લડ છે બેઝિકલી એમાંથી વોટર કમ્પોનન્ટને, સિગ્નિફિકન્ટ વોટર કમ્પોનન્ટને આપણે શું કરીએ છીએ? યુરિનરી સિસ્ટમ દ્વારા એક્સક્રીટ કરીએ છીએ, જેના કારણે બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થાય છે. બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થાય છે જેથી વિનસ રિટર્ન ડિક્રીઝ થાય છે. વિનસ રિટર્ન ડિક્રીઝ થાય છે જેથી એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થાય છે. એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે તો શું થશે? બેક પ્રેશર સમવોટ ડિક્રીઝ થશે. બેક પ્રેશર ડિક્રીઝ થશે તો પલ્મોનરી કન્જેશન બી શું થશે? સમવોટ સેટલ ડાઉન થશે અથવા સબસાઇડ થશે. અને સબસાઇડ થશે તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ બી શું થશે? સેટલ ડાઉન થશે. તો યસ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ની અંદર આપણે લાઇન ઓફ મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ લાઇન ઓફ મેનેજમેન્ટ શું હોય છે? ડાયુરેટિક્સ, રાઈટ. એક્સ્ટ્રીમલી ફેલ્યોર છે કે પેશન્ટનો આઉટપુટ એટલો મેન્ટેન નથી થતો કે પેશન્ટ સર્વાઈવ નથી થઈ શકતું, એ વખતે પોઝિટિવ આઇનોટ્રોપ્સની જરૂર પડશે. લાઈક યુ કેન સે ડોપામિન કે ડોબ્યુટામિન, રાઈટ. સર ડાયુરેટિક્સમાં લાઈક મેં વાંચ્યું તો એમાં પર્ટિક્યુલરલી ફ્યુરોઝેમાઇડ લખેલું હતું. હા, that લૂપ ડાયુરેટિક. ફ્યુરોઝેમાઇડ કે ભાઈ ટોર્સેમાઇડ એમાંથી ફ્રુસેમાઇડ અથવા ટોર્સેમાઇડ છે લૂપ ડાયુરેટિક છે. લૂપ ડાયુરેટિક છે એ છે બેઝિકલી ઇટ એક્ટ્સ ઓન ધ યુ કેન સે પાર્ટ ઓફ ધ નેફ્રોન which is responsible for the you can say 25% of the reabsorption of the tubular fluid. તો બંને ચાલે ને, બંનેમાંથી ગમે. બંને લૂપ ડાયુરેટિક જ છે. ટોર્સેમાઇડ ને ફ્રુસેમાઇડ બંને લૂપ ડાયુરેટિક છે. તો એની પાછળનું રીઝન એ છે કે તમે લૂપ ડાયુરેટિક આપો છો તો એક્સેસિવ ડાયુરેસિસ થાય છે, એક્સેસિવ. અને આપણે અહીંયા એક્સેસિવ ડાયુરેસિસની રિક્વાયરમેન્ટ છે. તમે થાયઝાઇડ ડાયુરેટિક આપો છો માનો કે, તો થાયઝાઇડ ડાયુરેટિક ઇઝ અ માઇલ્ડ ડાયુરેટિક. તો તમે થાયઝાઇડ ડાયુરેટિક આપો છો તો એક્સેસિવ ડાયુરેસિસ નહીં જોવા મળશે, માઇલ્ડ ડાયુરેસિસ જોવા મળશે, રાઈટ. એટલા માટે તો આપણે ક્રોનિક હાર્ટ ફેલ્યોરના પેશન્ટમાં બેઝિકલી શું કરીએ છીએ? માઇલ્ડ ડાયુરેટિક આપીએ છીએ, થાયઝાઇડ ગ્રુપ આપીએ છીએ, ક્લોર થાયઝાઇડ આપીએ છીએ, રાઈટ. પણ આપણે અહીંયા એક્સેસિવ ડાયુરેસિસની જરૂર છે, બ્લડ વોલ્યુમ એક્સ્ટ્રીમલી ઇન્ક્રીઝ થઈ ગયું છે, તો આપણે એક્સ્ટ્રીમલી ડાયુરેસિસની જરૂર છે, રાઈટ. મેક્સિમમ ડાયુરેસિસની જરૂર છે. એટલા માટે ચોઇસ ઓફ ડ્રગ કઈ હોય છે જે મેક્સિમમ ડાયુરેસિસ કરી શકે? એન્ડ ધેટ ઇઝ લૂપ ડાયુરેટિક, રાઈટ. ફ્રુસેમાઇડ એન્ડ ટોર્સેમાઇડ. તો that was about left ventricular failure. Any question you want to ask? ઓકે, તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા? કઈ પૂછવું છે? ઓકે, જો અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે ફટાફટ જઈએ છીએ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર તરફ. આપણે વી હેવ અ ટાઈમ. ક્લિયર? તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની કહાની આપણે ખતમ થાય છે. ઓકે, મેં અત્યારે કોર પલ્મોનલની ડિસ્કશન કરી કે કોર પલ્મોનલમાં બેઝિકલી રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થાય છે, પણ એની અંદર કોઝેટિવ ફેક્ટર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર નથી, રાઈટ. હવે આપણે વાત કરીએ છીએ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ છીએ. તો એના પોઝિટિવ ફેક્ટર જોઈ લઈએ. તો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરનું પોઝિટિવ ફેક્ટર શું હોઈ શકે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, રાઈટ. અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર બીજું. ઓકે, તો અહીંયા હું હવે આપણે બેઝિકલી ક્યાં એન્ટર થયા છે? રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરમાં. તો એના પોઝિટિવ ફેક્ટરમાં વાત કરીએ તો ફર્સ્ટ શું હોઈ શકે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. બીજું શું હોઈ શકે? પલ્મોનરી હાઇપરટેન્શન. પલ્મોનરી હાઇપરટેન્શન કોઈ બીના કારણે હોઈ શકે, માનો કે રેસ્પિરેટરી સિસ્ટમના પેથોલોજી થવાના કારણે, રાઈટ. તો એમાં મેકિંગ સેન્સ ઓર નોટ, રાઈટ. તો પલ્મોનરી હાઇપરટેન્શન થશે. બીજું શું થાય? તો ઓકે, હું બીજો ડાયાગ્રામ, ઇન્ડિવિજ્યુઅલ ડાયાગ્રામ ડ્રો કરું છું જેથી બંને મિક્સ ના થાય. લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એકદમ થોરોલી ક્લિયર થઈ જવું જોઈએ, રાઈટ. તો એક વસ્તુ ગાંઠ બાંધી દેવાની છે કે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર બેઝિકલી સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે. શેના જોવા મળે? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન અને ઇડીમા. વેરી ગુડ. આ વસ્તુ ગાંઠ બાંધી દેવાની છે. નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. ઓકે, ફરીથી આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. યસ,
LVF માં પેશન્ટના આઈવી ફ્લૂઇડ બી બંધ કરી દઈશું, સાથે વળી ડાયાબિટીક્સ બી આપશું. વેરી ગુડ. તો વળી નાવ તમે પ્રોપર ડોક્ટર બનવાની દિશામાં વિચારી રહ્યા છો. વેરી ગુડ. ઓકે. Again, this is our representative pulmonary system. Right? અને શું થશે બેઝિકલી? Blood will drain into left heart. છે ઓકે. સિસ્ટમિક સર્ક્યુલેશન હું ડ્રો કરું છું. એમાં અમુક સિસ્ટમ જે ઇમ્પોર્ટન્ટ છે ડ્રો કરું છું. સપોઝ કોની જરૂર છે આપણે? જીઆઈ લાઇનિંગની. ઓકે, તો જીઆઈટી સિસ્ટમ. ઓકે, સપોઝ ધીસ ઇઝ GI, representative GI system, right? And suppose this is our liver, right? And suppose this is our, you can say, spleen, right? Okay. Liver is supplied by individual, you can say, hepatic artery. Hello. Right? Then spleen ne basically splenic artery supply करसे. Am I making sense or not? And yes, GI lining ने कौन supply करे छे? तो you can say superior mesenteric artery and you can say inferior mesenteric artery. Am I making sense or not? Hello, very good. Okay. ઓકે, જેમ જેમ રિક્વાયરમેન્ટ હશે તેમ બાકીના હું ઓર્ગન્સ ને સિસ્ટમ ડ્રો કરતો જઈશ. ત્યારે આપણને આટલું યાદ આવશે તો ડ્રો કરીએ છીએ, રાઈટ? ઓકે. આપણે અત્યારે વાત કરવાની છે રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર શું થાય છે બેઝિકલી? તો યસ, રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, then you can say right ventricular dilation, ultimately right ventricular failure. Right ventricle become poor as a pump to pump the blood into pulmonary microcirculation, right? So what could be the positive factors? પોસિબલ પોઝિટિવ ફેક્ટર્સ હોઈ શકે. તો આપણે હમણાં ડિસ્કશન કરીએ એ પ્રમાણે ફર્સ્ટ તો યુ કેન સે ઇટ મે બી સેકન્ડરી ટુ ફર્સ્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, ઓર યુ કેન સેકન્ડરી, ઓર ધેર બી ચાન્સ કે બીજું શું હોઈ શકે? પલ્મોનરી આર્ટરી હાઇપરટેન્શન. અરે
પલ્મોનરી આર્ટરી હાઇપરટેન્શન ડેવલપ ડ્યુ ટુ વોટ રેસ્પિરેટરી પેથોલોજીકલ કન્ડિશન હોઈ શકે, રાઈટ. બીજું શું હોઈ શકે? તો અહીંયા બેઝિકલી વાલ છે, કયો વાલ છે? પલ્મોનરી વાલ. તો ધેર ઇઝ ચાન્સ કે પલ્મોનરી વાલ સ્ટેનોસિસ હોય અથવા પલ્મોનરી રીગર્જિટેશન હોય. હલો, શું થશે? તો સપોઝ ધીસ ઇઝ પલ્મોનરી, હું અહીંયા ડ્રો કરું છું કોઝિટિવ ફેક્ટર, પલ્મોનરી રીગર્જિટેશન, પલ્મોનરી વાલ રીગર્જિટેશન. બીજું શું હોઈ શકે? કોઈ ઇન્ફિલ્ટ્રેટિવ ડિઝીઝ ઓફ રાઇટ વેન્ટ્રિકલ, ઇન્ડિવિજ્યુઅલ રાઇટ વેન્ટ્રિક્યુલર ઇન્ફેક્શન બહુ જ રેર છે, રાઈટ. તો કોઈ ઇન્ફિલ્ટ્રેટિવ ડિઝીઝ હોઈ શકે જેની અંદર એબનોર્મલ પ્રોટીન પ્રોડ્યુસ થતું હોય અને ઇનર હેલ્થ કેવી રીતે કોમ્પ્રોમાઇઝ થાય, રાઈટ. અથવા બીજું કહી શકાય કે ધેર મે બી ચાન્સ કે ધીસ ઇઝ વિચ વાલ? ટ્રાઇકસ્પિડ. તો માનો કે ટ્રાઇકસ્પિડ રીગર્જિટેશન શું થશે? તો આવા કેસમાં બેઝિકલી શું થશે? તો એવરી આ બધા કેસની અંદર અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? કયો કલર જોઉં છું? ઓકે, બ્લુ કલર. તો કોન્ટ્રાક્ટિલિટી કોમ્પ્રોમાઇઝ અને અલ્ટિમેટલી હવે શું થશે? તો જે બ્લડ આવે છે, વિનસ રિટર્ન થાય છે, તો સ્પેસિફિકલી વાત કરીએ તો પલ્મોનરી રીગર્જિટેશન. તો શું થશે? પલ્મોનરી આર્ટરીમાં જે બ્લડ જશે પણ રીગર્સ ને વળી પાછું શું આવશે? બેક જનરેટ થશે લેફ્ટ રાઇટ વેન્ટ્રિકલમાં અને વળી પાછું વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેવો થઈ જશે? પેથોલોજીકલ હાઈ થઈ જશે, રાઈટ. ઇન્ક્રીઝ ઇન પ્રીલોડ. બીજી પેથોલોજી શું હોય છે કે પલ્મોનરી સ્ટીનોસિસ. પલ્મોનરી સ્ટીનોસિસ ની અંદર શું થશે? પલ્મોનરી વાલ સ્ટીનોસિસ. તો પલ્મોનરી વાલ બીકમ સ્ટીફન્ડ અને હાર્ડન અને કેલ્સિફાઈડ. તો શું થશે? રાઇટ વેન્ટ્રિકલ હેઝ ટુ જનરેટ ફોર્સ મોર. તો શું થશે? ઇનિશિયલી રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને ઇવેન્ચ્યુઅલી રાઇટ વેન્ટ્રિક્યુલર ડાયલેટેશન થશે અને શું થશે? રાઇટ વેન્ટ્રિકલ વિલ બીકમ ફેલ એઝ એ પંપ, રાઈટ. બીજું શું હોઈ શકે? તો રીગર્જિટેશન. રીગર્જિટેશનમાં યસ શું થશે બેઝિકલી? તો બ્લડ છે પલ્મોનરી સિસ્ટમમાં જવાના કારણે ના જતા બીજું એનો પાર્ટ છે બેઝિકલી ક્યાં જશે? લેફ્ટ એટ્રિયમમાં રીગર્સ થશે અને અલ્ટિમેટલી પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન વિલ બીકમ અંડર પરફ્યુઝ અને એના કારણે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરવા માટે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે, ઇવેન્ચ્યુઅલી યુ કેન સે ડાયલેટેશન થશે. તો these all are the you can say possible causative factors કે જેના કારણે શું થશે? રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી એન્ડ ડાયલેટેશન અને ઇવેન્ચ્યુઅલી રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. ઓકે, હવે જોઈએ કે શું થશે બેઝિકલી. તો યસ, શું થયું છે? માનો કે પલ્મોનરી આર્ટરી સ્ટીનોસિસ અથવા પલ્મોનરી રીગર્જિટેશન અથવા ટ્રાઇકસ્પિડ રીગર્જિટેશન, રાઈટ. અલ્ટિમેટલી શું થશે કે ઇન રાઇટ વેન્ટ્રિકલની અંદર ફ્લુઇડ ઇક્યુમ્યુલેશન કેવું થશે? પેથોલોજીકલી હાઈ થશે, રાઈટ. એટલે કે પ્રીલોડ છે બેઝિકલી શું થશે? પેથોલોજીકલી હાઈ. હવે જો પ્રીલોડ ઇન્ક્રીઝ થશે તો બેઝિકલી શું થશે? ફ્લુઇડ ઓવરલોડ થશે રાઇટ વેન્ટ્રિકલની અંદર. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? હવે વિનસ રિટર્ન જે થઈ રહ્યું છે સુપિરિયર, ધીસ ઇઝ સુપિરિયર વેના કેવા એન્ડ ધીસ ઇઝ ઇન્ફિરિયર વેના કેવા. તો સુપિરિયર વેના કેવા એન્ડ ઇન્ફિરિયર વેના કેવા દ્વારા જે બ્લડ ડ્રેઇન થયું છે એટ્રિયામાં, એ એટ્રિયા છે ઇઝીલી બ્લડ છે રાઇટ વેન્ટ્રિકલમાં ડ્રેઇન કરી શકશે? નહીં કરી શકે. હેલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો શું થશે? એટ્રિયા ઇનિશિયલી રાઇટ વેન્ટ્રિકલની અંદર ફ્લુઇડ ઓવરલોડ થશે અને પછી સેકન્ડરી પછી ક્યાં થશે ફ્લુઇડ ઓવરલોડ? રાઇટ એટ્રિયાની અંદર. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? હવે જો ક્રોનિકલી રાઇટ એટ્રિયાની અંદર પ્રેશર હાઈ રહેશે તો સુપિરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવામાંથી બ્લડ ઇઝીલી ડ્રેન થશે? નહીં થાય. તો શું થશે? યુ કેન સે કેવલ સિસ્ટમ વિલ બીકમ કન્જેસ્ટેડ. હલો, કેવલ સિસ્ટમ will become what? Congested. કારણ કે ત્યાં એક્સેસિવ બ્લડ ઇક્યુમ્યુલેટ થઈ શકે કે એ ડ્રેન કરી શકતા નથી. ઇઝ ઇટ ડન ડીલ છે? વેરી ગુડ. સી, ઇન્ફિરિયર વેના કેવા અને કોણ ડ્રેન કરે છે? તો અહીંયા સ્પેસિફિક ડોમિનન્ટ જે વેન છે that is you can say suppose this is our liver and suppose this is liver capsule.
liver capsule has a pain receptor. જો liver capsule છે ઓવર સ્ટ્રેચ થશે તો પેઇન રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થઈ અને પેઇનફુલ અથવા ટેન્ડરનેસ પ્રોડ્યુસ કરશે, રાઈટ? તો સી યસ, સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં માનો કે ધીસ ઇઝ સ્પ્લેનિક આર્ટરી. સ્પ્લેનિક આર્ટરી છે, સ્પ્લેનને સપ્લાય કરશે અને બેઝિકલી યસ ત્યાંથી માઇક્રો સર્ક્યુલેશનમાં થઈને બેઝિકલી જે યસ સપોઝ ધીસ ઇઝ સ્પ્લેનિકનું બેઝિકલી શું છે? માઇક્રો સર્ક્યુલેશન બેઝિકલી રિયુનાઇટ થઈને બેઝિકલી રિપ્રેઝેન્ટેટિવ એક વેઇન બનાવશે, હેલો, અને વેઇનને આપણે શું કહીશું? સ્પ્લેનિક વેઇન. વેરી ગુડ. ઓકે, હું અહીંયા લાવું છું. ચલો, સ્પ્લેનિક વેઇન. ઓકે, અહીંયા આપણે કઈ છે લાઇનિંગ? GIT. તો યસ, સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી ઓર સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી એન્ડ ઇન્ફિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી છે. બેઝિકલી શું થશે? માઇક્રો સર્ક્યુલેશનની અંદર શું થશે? ડિવાઈડ થઈ જશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? અને અલ્ટિમેટલી પછી આ બધી જ માઇક્રો સર્ક્યુલેશન અલ્ટિમેટલી રિયુનાઇટ થઈ શું બનાવશે? superior mesenteric vein and you can say inferior mesenteric vein. am I making sense or not? hello, હવે શું થાય છે બેઝિકલી? ઓકે, મને થોડો સ્પેસની રિક્વાયરમેન્ટ છે તો હું શું કરું છું, થોડું ડાયાગ્રામ કોમ્પ્રોમાઇઝ કરું છું. હું શું કરું છું કે બેઝિકલી આ કેબલ સિસ્ટમને થોડું ડાયવર્ઝન આપી દઉં છું અને સાઈડમાં ડ્રો કરું છું લાઈક ધીસ. બરાબર છે, સમજી શકાય એવું છે, બરાબર છે. એન્ડ ધીસ ઇઝ અવર લીવર સપોઝ નાઉ. ઓકે, હવે બેઝિકલી શું થાય છે? ઓકે, અહીંયા બીજું શું ઓર્ગન હોઈ શકે? સપોઝ ધીસ ઇઝ યસ વોટ ઇઝ ધીસ? પેન્ક્રિયસ. તો માનો કે એક બ્રાન્ચ અહીંયાથી આવે છે અને ધીસ ઇઝ પેન્ક્રિયાટિક આર્ટરી. અને બેઝિકલી યસ એ શું થશે? બેઝિકલી માઇક્રો સર્ક્યુલેશનમાં ડિવાઈડ થઈ જશે, અલ્ટિમેટલી રિયુનાઇટ થઈને શું બનાવશે? પેન્ક્રિયાટિક vein. am I making sense or not? હવે બેઝિકલી ધીસ ઇઝ splenic vein, this is superior mesenteric vein, this is inferior mesenteric vein, and this one is pancreatic vein, right? Ultimately આ બધી reunite થઈને શું બનાવશે? કોઈ any idea? yes, hepatic. બીજી અમ્બેલિકલ વેઇન બી અહીંયા જોડાતી હોય છે. અલ્ટિમેટલી આ બધી વેઇન છે મળી અને શું કરતી હોય છે? એક રિપ્રેઝેન્ટેટિવ વેઇન. યસ અર્પિત? પોર્ટલ વેઇન. વેરી ગુડ, પોર્ટલ વેઇન. ધીસ ઇઝ વોટ? પોર્ટલ વેઇન, રાઈટ? અને પોર્ટલ વેઇન બેઝિકલી ક્યાં ટ્રેન કરે છે? યસ, એની આઈડિયા? લીવર. અને એટલા માટે તો આપણે એને પોર્ટલ સર્ક્યુલેશન કહીએ છીએ, કારણ કે સિસ્ટેમિક સર્ક્યુલેશનની અંદર શું થતું હોય છે? યસ, તો એક કેપિલરી સેટ છે એ એની એક બાજુ વેઇન હશે અને બીજી બાજુ આર્ટરી. પણ પોર્ટલ સર્ક્યુલેશનમાં શું હશે? તો બેઝિકલી એક સાઈડ એક આર્ટરી છે, પછી કેપિલરી સેટ હશે, વળી પાછી વેઇન છે અને વળી પાછી કેપિલરી સેટ અને અલ્ટિમેટલી પછી વેઇન બનશે, રાઈટ? તો એક આર્ટરી અને એક વેઇન ની વચ્ચે કેટલા કેપિલરી સેટ હશે? 2. તો એને આપણે શું કહીશું? પોર્ટલ સર્ક્યુલેશન. પણ એક આર્ટરી અને એક વેઇન ની વચ્ચે એક જ કેપિલરી સેટ હશે તો એને આપણે શું કહીશું? સિસ્ટેમિક સર્ક્યુલેશન, રાઈટ? તો યસ, મારે લીવર બહુ વાર ડ્રો કરવું પડે યાર.
This is liver and this is liver capsule, right? હવે શું થાય છે, આ રિપ્રેઝેન્ટેટિવ પોર્ટલ વેઇન છે એ બીજી શું કરે છે, તો કોને ડ્રેન કરે છે, લીવરમાં. અને લીવરમાં સ્પેસિફિક કેપિલરી બેડની અંદર બેઝિકલી શું થઈ જાય છે, બાયફર્કેટ થાય છે. આ જે કેપિલરી બેડ છે એને સ્પેસિફિક નામ આપવામાં આવેલું છે, કોઈને ખબર છે? સાઇનુસોઇડ અથવા સાઇનુસોઇડલ કેપિલરી બેડ, સાઇનુસોઇડ. એનું રીઝન શું છે, તો બેઝિકલી જે જીઆઈટી દ્વારા જે એબ્ઝોર્બ થયેલા જે પાર્ટિકલ છે બેઝિકલી મેક્રો મોલેક્યુલ હોય છે, એને બોડી ફોર્મમાં એને યુટિલાઇઝ કરી શકતી નથી. તો એ મેક્રો જીઆઈટી દ્વારા જે એબ્ઝોર્બ થયેલા જે ઇમ્પોર્ટન્ટ સબસ્ટાન્સ છે, જે મેક્રો મોલેક્યુલ છે, બેઝિકલી વળી પાછળ કેપિલરી બેડની અંદર થઈને શું થઈ જાય છે, માઇક્રો મોલેક્યુલની અંદર બ્રેકડાઉન થઈ જાય છે અને એ પછી બોડી એને યુટિલાઇઝ કરી શકે છે, રાઈટ. અને યસ, સી ધીસ ઇઝ લીવરને કોણ સપ્લાય કરી રહ્યું છે, તો બેઝિકલી સ્પ્લેનિક આર્ટરી, પછી ધીસ ઇઝ હિપેટિક આર્ટરી, રાઈટ. હિપેટિક આર્ટરી હું બીજી જગ્યાથી બતાવું, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આની સાથે તમારી એનાટોમી ફિઝિયોલોજી બી આઈ થિંક ક્લિયર થઈ રહી છે, રાઈટ. તો લીવરને બેઝિકલી યસ પોર્ટલ વેન તો ડ્રેન કરે છે અને ઇન્ડિવિજ્યુઅલી બીજું કોણ ડ્રેન કરે છે, હિપેટિક આર્ટરી. ઇન્ડિવિજ્યુઅલ હિપેટિક આર્ટરી ડ્રેન કરે છે, રાઈટ. અને હિપેટિક આર્ટરી છે વળી પાછું શું થઈ જાય છે, માઇક્રો સર્ક્યુલેશનની અંદર, કેપિલરી બેડની અંદર યુ કેન સે બ્રેકડાઉન થઈ જાય છે અને રિયુનાઇટ થઈને અલ્ટિમેટલી શું બનાવે છે, એક વેઇન બનાવે છે. અને યસ, આ સાઇનોસોઇડલ છે બેઝિકલી રિયુનાઇટ થઈને બેઝિકલી શું બનાવે છે, વેઇન બનાવે છે. અને અલ્ટિમેટલી આ વેઇન થઈ મર્જ થઈને અલ્ટિમેટલી રિપ્રેઝેન્ટેટિવ વેઇન બનાવે છે. રિપ્રેઝેન્ટેટિવ વેઇનને આપણે શું કહીએ છીએ, યસ હિપેટિક વેઇન. શું કહીશું આને, હિપેટિક વેઇન. એમાં મેકિંગ સેન્સ. એન્ડ ધીસ ઇઝ portal. Okay, this is very important. This is portal vein. Done છે? Very good. Diagram is completely understood. Very good. See, તો હવે આપણો ટોપિક શું હતો કે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને ડાયલેશન થવાના કારણે નાઉ રાઇટ વેન્ટ્રિકલ હેઝ અંડરગોન ફેલ્યોર. અને ફેલ્યોર થવાના કારણે અલ્ટિમેટલી શું થશે, તો રાઇટ એટ્રિયાની અંદર પ્રેશર હાઈ થઈ ગયું છે ફ્લુઇડ ઓવરલોડ થવાના કારણે. તો શું થઈ છે, કેવલ સિસ્ટમ સુપિરિયર વેના કહેવાય ને ઇન્ફિરિયર વેના કહેવાય, બેઝિકલી ઇઝીલી ડ્રેન કરી શકતી નથી. તો શું થઈ જાય, કેવલ સિસ્ટમ બેઝિકલી બીકમ વોટ, સમવોટ કન્જેસ્ટેડ, રાઈટ. તો એનો મતલબ શું થયું કે જે ડિપેન્ડન્ટ બીજી જે લાર્જ વેઇન છે એ ઇઝીલી કેવલ સિસ્ટમમાં ડ્રેન કરી શકશે. સ્પેસિફિકલી વાત કરીએ તો ઇન્ફિરિયર વેના કહેવાય. ઇન્ફિરિયર વેના કેવા ઓલરેડી કન્જેસ્ટેડ છે, તો આ હિપેટિક વેઇન છે એ ઇઝીલી બેઝિકલી ડ્રેન કરી શકશે નહીં કરે. હવે સી લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ વર્કિંગ પ્રોપરલી, તો એનો સ્ટ્રોક વોલ્યુમ અને કાર્ડિયાક આઉટપુટ કેવો છે, ઓકે છે. હલો, તો શું કરે છે, એનું બેઝિકલી પરફ્યુઝન પ્રેશર છે મલ્ટિપલ સિસ્ટમમાં કેવું છે, નોર્મલ છે. તો અહીંયા તમે જુઓ, તો ધીસ ઇઝ વોટ એક્ઝામ્પલ ઓફ સિસ્ટેમિક સર્ક્યુલેશન. Or systemic, this is okay, systemic circulation માં હું representative systemic, this is ultimately portal circulation and also this is what, representative systemic circulation. Done છે. તો શું થાય, સિસ્ટેમિક સર્ક્યુલેશનમાંથી બ્લડ પરફ્યુઝન પ્રેશર ઓકે છે, તો આર્ટિરિયલ પરફ્યુઝન પ્રેશર ઓકે છે અને શું થઈ જાય છે કે બોડી ટિશ્યુને સપ્લાય કરીને જે વેનસ ડ્રેનેજ છે એ બી નોર્મલ હોવો જોઈએ. પણ અત્યારે અલ્ટિમેટલી રિપ્રેઝેન્ટેટિવ કેબલ સિસ્ટમ કેવી થઈ ગઈ છે, કન્જેસ્ટેડ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? પણ વેન છે ઇટ ઇઝ થીક, વેન અને આર્ટરી બંને કેવી છે, થીક છે. તો ત્યાંથી ફ્લુઇડ ઓવર ઉઝ આઉટ થઈ શકશે નહીં. ક્યાંથી થઈ શકે, સૌથી વલ્નરેબલ એરિયા હોય ત્યાંથી, ધેટ ઇઝ કેપિલરી બેડ. હવે તમે જુઓ શું થઈ જાય છે. ફર્સ્ટ વાત કરી છે પોર્ટલ સર્ક્યુલેશનમાં, તો કેબલ સિસ્ટમ કન્જેસ્ટેડ થવાના કારણે શું થઈ જાય છે, તો હિપેટિક વેન છે પ્રોપરલી બ્લડ ડ્રેન કરી શકતી નથી. શું થઈ જાય છે, તો લીવર આઉટપુટ બીકમ ઇમ્પેર્ડ, યુ કેન યુ સે
લીવર આઉટપુટ કેવું થઈ જાય, ઇમ્પેર થઈ જાય. હવે તમે જુઓ તો આર્ટિરિયલ સપ્લાય ઇઝ ઓકે, તો બેઝિકલી શું થશે, ઓકે ત્યાં પછી જઈએ આપણે બેક જઈએ, શું થયું, હિપેટિક વેન બીકમ કન્જેસ્ટેડ, કારણ કે હિપેટિક વેન હવે પ્રોપરલી ડ્રેન કરી શકતી નથી. તો શું થાય છે, લીવરને જે સપ્લાય થાય છે ઇન્ડિવિજ્યુઅલ, યુ કેન સે હિપેટિક આર્ટરી એન્ડ પોર્ટલ વેન દ્વારા જે સપ્લાય થઈ રહ્યો છે, ઇનપુટ આવી રહ્યો છે પણ આઉટપુટ આવી રહ્યો નથી. તો શું થશે, અહીંયા બેઝિકલી શું થશે, માઇક્રો સર્ક્યુલેશન ની અંદર શું થશે, બેઝિકલી fluid, otherwise you can say hepatic microcirculation become congested, and hepatic microcirculation, that is sinusoidal microcirculation congested થશે. તો ત્યાં બેઝિકલી શું થશે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થશે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થશે તો શું થશે, ફ્લુઇડ વિલ ooze out, અને લીવર ની અંદર ફ્લુઇડ ooze out થશે તો બેઝિકલી શું થશે, સાઇઝ ઓફ ધ લીવર બીકમ enlarge, જેને આપણે શું કહીએ છીએ, હિપેટોમેગાલી, રાઈટ. જો સડન માનો કે મતલબ અચાનક જ શું થઈ જાય છે કે યુ કેન સે પલ્મોનરી રિગર્જિટેશન કે યુ કેન સે ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન સડન ઓફ થવાના કારણે જો આ યુ કેન સે બેક પ્રેશર જનરેટ થશે, અને જો હિપેટોમેગાલી એકદમ ફાસ્ટ પ્રેસિપિટેટ થશે તો શું થશે, લીવર વિલ સ્ટાર્ટ એન્લાર્જિંગ, ફ્લુઇડ ઇક્યુમ્યુલેટ થવાના કારણે. તો આ લીવરની કેપ્સ્યુલ છે બેઝિકલી શું થશે, સ્ટ્રેચ આઉટ થશે. પણ જો સડન ઓફ અથવા એક્યુટ થશે તો તરત જ આ કેપ્સ્યુલ છે રિએક્ટ કરશે અને શું થશે, લીવર બીકમ ટેન્ડર, અને તમને યુ કેન સે રાઈટ અપર ક્વાડ્રન્ટમાં તમને શું થશે, પેઇન થશે, રાઈટ. તો પહેલા તો શું જોવા મળશે, તો ધીઝ આર ધ યુ કેન સે સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ ધ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. તો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના ઓકે અહીંયા હું લખું છું રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. તો એના ફર્સ્ટ સિમ્પટમ શું થયું, હિપેટોમેગાલી, વેરી ગુડ, મેગાલી. અને જો ક્રોનિક હશે અને ગ્રેજ્યુઅલી હિપેટિક માઇક્રોસર્ક્યુલેશન કન્જેસ્ટેડ થઈ અને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થઈને ગ્રેજ્યુઅલી ફ્લુઇડ ooze out થઈને ગ્રેજ્યુઅલી હિપેટોમેગાલી થશે તો શું થશે, આ લીવર કેપ્સ્યુલ છે એકોમોડેટ કરશે અને પેન રિસેપ્ટર છે ફાયર થશે અને પેન નહીં થાય. તો એ વખતે નોન ટેન્ડર હિપેટોમેગાલી છે, પણ એક્યુટ હશે તો ટેન્ડર હિપેટોમેગાલી થશે, રાઈટ. તો વન ઇઝ હિપેટોમેગાલી. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તમે સેન્સ ડેવલપ થવું જોઈએ બેઝિકલી આની અંદર. વેરી ગુડ. હવે તમે જુઓ, લીવર ઓલરેડી કન્જેસ્ટેડ થઈ ગયું છે અને શું થશે, બેઝિકલી માઇક્રો સર્ક્યુલેશન માંથી ફ્લુઇડ ooze out થશે બેઝિકલી. તો શું થશે, અહીંથી ફ્લુઇડ છે બેઝિકલી ooze out થઈને અલ્ટિમેટલી શું થશે, અહીંયા જે કેવિટી હશે ત્યાં શું થશે, ઇક્યુમ્યુલેટ થશે. લીવર ક્યાં છે, બેઝિકલી પેરિટોનિયલ કેવિટીમાં. હાલો, તો જે ooze out થયેલું ફ્લુઇડ છે બેઝિકલી ક્યાં ડિપોઝિટ થશે, પેરિટોનિયલ કેવિટી. પેરિટોનિયલ કેવિટીમાં બી ગ્રેવિટી અલ્ટિમેટલી એને ક્યાં લઈ જશે, લોઅરમાં. અને બેઝિકલી accumulation of the fluid in the peritoneal cavity is called what? ascites. Very good. તો શું જોવા મળશે, ascites. સ્પેલિંગ બરાબર છે, CITES, ascites. ઓકે ચલો ફાઇન, ascites. અને ascites કેવી નામ થયું, ડ્યુ ટુ ooze out of the fluid from the liver microcirculation. ડન છે, તો તમને એસાઇટિસ જોવા મળશે. વેરી ગુડ. હવે બીજું શું થશે, લીવર નું તંત્ર આઉટફ્લો છે એ સખત કોમ્પ્રોમાઇઝ થયો છે. હવે વોટ અબાઉટ, સી હિપેટિક આર્ટરી ઇઝ હાઈ પ્રેશર સિસ્ટમ, એટલે દેટ ઇઝ ઓકે, પણ વેન છે બેઝિકલી લો પ્રેશર સિસ્ટમ છે. તો પોર્ટલ વેન, બેઝિકલી પોર્ટલ વેન છે ઇઝીલી ડ્રેન કરી શકશે લીવરમાં, કારણ કે લીવર ઓલરેડી શું કરી રહ્યું છે, એનું માઇક્રો સર્ક્યુલેશન ઓલરેડી ઇટ ઇઝ એંગોર્સ, ઇટ ઇઝ યુ કેન સે કન્જેસ્ટેડ. તો ઇઝીલી પોર્ટલ વેન બેઝિકલી શું થશે, ડ્રેન કરી નહીં શકે, રાઈટ. તો શું થશે, અહીંયા એક્સેસિવ બ્લડ ઇક્યુમ્યુલેટ થશે પોર્ટલ વેનમાં, અને ઇટ વિલ એન્ડ અપ વિથ વોટ, પોર્ટલ અહીંથી પોર્ટલ વેનમાંથી બ્લડ આગળ ડ્રેન નહીં થાય તો અહીંયા પ્રેશર કેવું થશે, હાઈ થશે, ધેટ ઇઝ પોર્ટલ હાઇપરટેન્શન. પોર્ટલ વિલ બીકમ પ્રોમિનન્ટ, રાઈટ. તો શું થશે, પોર્ટલ હાઇપરટેન્શન, રાઈટ. તો ઓકે, અહીંયા હું હવે બેક પ્રેશર જનરેટ થયેલું બતાવું છું. ઓકે,
સી અને સેમ વસ્તુ અહીં આખી આ રિપ્રેઝેન્ટેટિવ વિનસ સિસ્ટમ છે, તો અહીંયાથી હાઈ પ્રેશર સિસ્ટમ બ્લડ પમ્પ કરી રહ્યું છે, પણ અહીંયા હવે માનો કે રિપ્રેઝેન્ટેટિવ કેવલ સિસ્ટમ કન્જેસ્ટેડ છે, તો સિસ્ટેમિક સર્ક્યુલેશનમાંથી રિપ્રેઝેન્ટેટિવ કોઈ પણ ટિશ્યુ હોય, એ રાધર સ્કિન હોય કે રાધર લીવર હોય અથવા પ્લુરા હોય અથવા બ્રેન હોય, એમાંથી વિનસ ડ્રેનેજ પ્રોપર થઈ શકશે અહીંયા? નહીં થાય, કારણ કે બેઝિકલી કેવલ સિસ્ટમ કેવી છે? કન્જેસ્ટેડ છે, તો ઓલરેડી જે ઇઝીલી ડ્રેન થવું જોઈએ એ નહીં થાય, અને શું થશે કે રિપ્રેઝેન્ટેટિવ ઓલ ઓવર સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશન ની અંદર વિનસ સિસ્ટમ બીકમ વોટ? રિપ્રેઝેન્ટેટિવ સિસ્ટેમિક વિનસ સિસ્ટમ બીકમ વોટ? કન્જેસ્ટેડ. હેલો, એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો અહીંયા પ્રેશર હાઈ છે, અહીંયા પ્રેશર હાઈ છે, તો બેઝિકલી શું થશે? અહીંયા શું થશે? તો સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન થશે. શું થશે? અહીંયા શબ્દ લખવો જરૂરી છે. સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશન congestion, and congestion will end up with what? edema. congestion and edema. જોઈએ કેવી રીતે edema થાય છે. તો શું થાય છે? ઓકે, કયો કલર લો? બ્લુ કલરનો. યસ, અહીંયા બેઝિકલી એક્સેસિવ બ્લડ ઇક્યુમ્યુલેટ થશે, કારણ કે અહીંથી બ્લડ પમ્પ થઈ રહ્યું છે અને અહીંથી ડ્રેન નથી થઈ રહ્યું, તો અલ્ટિમેટલી બ્લડ ક્યાં ઇક્યુમ્યુલેટ થશે? સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશનમાં. અને સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશનની અંદર યસ કન્જેશન ઇન્ક્રીઝ થશે, તો હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થવાના કારણે શું થશે? ત્યાંથી ફ્લુડ ઓલ ઓવર સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશનમાંથી ફ્લુડ ઉઝ આઉટ થશે, અને શું થશે? બેઝિકલી ઉઝ આઉટ થશે, અને જે તે કેવિટી હશે અલ્ટિમેટલી ગ્રેવિટી એને ત્યાં લઈ જશે. માનો કે પ્લુરા છે, તો પ્લુરાને સપ્લાય કરતી આર્ટરી છે, અને ત્યાંથી વિનસ ડ્રેનેજ એમ્પર થશે, પ્લુરલ જે માઇક્રો સર્ક્યુલેશન છે કન્જેસ્ટેડ થશે, અને ફ્લુડ ઉઝ આઉટ થઈ અને બેઝિકલી ક્યાં એક્યુમ્યુલેટ થશે? પ્લુરલ કેવિટીમાં. તો તમને શું જોવા મળશે? પ્લુરલ ઇફ્યુઝન. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? આ તો જસ્ટ એક્ઝામ્પલ લખું છું, કઈ બી હોઈ શકે. માનો કે પેરીકાર્ડિયલ બેઝિકલી પેરીકાર્ડિયમ છે, એને સપ્લાય કરતી આર્ટરીનું પ્રેશર ઓકે છે, પણ વિનસ ડ્રેનેજ કેવો થયો છે? કોમ્પ્રોમાઇઝ, કારણ કે પેરીકાર્ડિયલ બ્લડ સપ્લાય ઇટ્સ અ પાર્ટ ઓફ વોટ? સિસ્ટેમિક સર્ક્યુલેશન. તો વિનસ ડ્રેનેજ ડિક્રીઝ થશે, શું થશે? પેરીકાર્ડિયલ માઇક્રો સર્ક્યુલેશન બીકમ કન્જેસ્ટેડ, અને ફ્લુડ ઉઝ આઉટ થશે, અને ફ્લુડ ઉઝ આઉટ થશે તો પેરીટોનિયલ પેરીકાર્ડિયલ કેવિટીમાં ફ્લુડ ઇક્યુમ્યુલેટ થશે, જેને આપણે શું કહીએ છીએ? પેરીકાર્ડિયલ ઇફ્યુઝન. રાઈટ? તો લોકલાઇઝ આમાં કહીએ છીએ ને આપણે, ઘણી વાર કહેતા કે ડીલ વિથ ધ રૂટ ઓફ ધ, ઓર યુ કેન સી કોઝ, નોટ વિથ ધ સાઇન એન્ડ સિમ્પટમ. ધીઝ આર ધ સાઇન એન્ડ સિમ્પટમ. તો ડાયગ્નોસિસ, પ્રોપર ટ્રીટમેન્ટ થશે, રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર કરેક્ટ થશે, ધીઝ ઓલ આર ધ ગ્રેજ્યુઅલી રિઝોલ્વ. રાઈટ? તો શું થશે? વેરી ગુડ. પ્લુરલ ઇફ્યુઝન, પેરીકાર્ડિયલ ઇફ્યુઝન. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધ પોર્ટલ વેન. I am coming towards that area. Portal vein છે બેઝિકલી ઇટ ઇઝ બીકમ હાઇપરટેન્સિવ, રાઈટ? તો પોર્ટલ હાઇપરટેન્શન થશે, તો યસ આ ડિફરન્ટ સિસ્ટમ, જેમ કે સ્પ્લીન છે, તો સ્પ્લીનમાંથી સ્પ્લેનિક વેઇન છે ઇઝીલી ડ્રેન કરી શકશે? નહીં કરે. તો શું થશે? સ્પ્લીનની માઇક્રો સર્ક્યુલેશન બીકમ કન્જેસ્ટેડ, અને કન્જેસ્ટેડ થવાના કારણે સ્પ્લીનની અંદર માઇક્રો સર્ક્યુલેશનનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થશે, તો શું થશે? ત્યાંથી ફ્લુડ શું થશે? ઉઝ આઉટ થશે. હલો, અને પહેલા તો કન્જેસ્ટેડ થશે, તો સાઇઝ ઓફ ધ સ્પ્લીન વિલ બીકમ ઇન્ક્રીઝ, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ splenomegaly. Very good. It is called splenomegaly. Am I making sense or not? Very good. Yes, hydrostatic pressure increase થશે, સ્પ્લીન માંથી ફ્લુઇડ ઉઝ આઉટ થઈ છે, અને સ્પ્લીન માંથી જે ફ્લુઇડ ઉઝ આઉટ થશે અલ્ટિમેટલી ક્યાં થશે? પેરિટોનિયલ કેવિટીમાં. વન્સ અગેન એસાઇટિસ. વેરી ગુડ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીઆઈ. હવે સી સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી અને ઇન્ફિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી દ્વારા શું કહેવાય, હાઈ ફોર્સ દ્વારા, હાઈ પ્રેશર સિસ્ટમ દ્વારા બ્લડ સપ્લાય થઈ રહ્યું છે જીઆઈટી લાઇનિંગમાં. પણ હવે પોર્ટલ હાઇપરટેન્શન છે, તો યસ આપણે સ્પેસિફિકલી આની વાત કરીએ તો સુપિરિયર મિઝેન્ટ્રિક વેઇન અને ઇન્ફિરિયર મિઝેન્ટ્રિક વેઇનમાંથી બ્લડ ઇઝીલી ડ્રેઇન થશે?
નહીં થાય તો શું થશે? યુ કેન સે બ્લડ એન્ડ ફ્લુઇડ વિલ સ્ટાર્ટ ઇક્યુમ્યુલેટિંગ ઇન જીઆઈટી લાઇનિંગ. હલો, શું થશે? જીઆઈટી લાઇનિંગ, અને જીઆઈટી લાઇનિંગ વિલ બીકમ swollen and edematous. Am I making sense or not? જીઆઈટી લાઇનિંગ બીકમ swollen and edematous થશે તો જીઆઈટી નું જે મેઇન ફંક્શન છે શું છે? એબ્ઝોર્પ્શન. તો એબ્ઝોર્પ્શન પ્રોપર થશે? નહીં થાય તો શું જોવા મળશે? માલ એબ્ઝોર્પ્શન. હલો, શું જોવા મળશે? ક્યાં લખું? અહીંયા લખું છું. જીઆઈટી ની વાત કરીએ, ઓકે, સ્પેસિફિકલી જીઆઈટી ની, તો યસ, શું જોવા મળશે? માલ એબ્ઝોર્પ્શન. જીઆઈટી લાઇનિંગ swollen edematous થશે ત્યારે ચાન્સ શું જોવા મળશે? નોઝિયા, વોમિટિંગ, રાઈટ? નોઝિયા, વોમિટિંગ. ઓકે, માલ એબ્ઝોર્પ્શન થશે તો બોડીને પ્રોપર ન્યુટ્રિશન મળશે. જીઆઈટી અલ્ટિમેટલી આપણે જે ફૂડ ઇન્ટેક લઈએ છીએ જીઆઈટી દ્વારા એબ્ઝોર્બ થાય છે, એના દ્વારા આપણું બોડી વેઇટ મેન્ટેન થાય છે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો જો જીઆઈટી દ્વારા માલ એબ્ઝોર્પ્શન થશે તો બોડી ટિશ્યુને ન્યુટ્રિશન નહીં મળે તો શું થશે? વેઇટ લોસ. શું થશે? વેઇટ લોસ. બીજું કહીએ તો જીઆઈટી લાઇનિંગ બેઝિકલી શું છે કે આખી જીઆઈટી લાઇનિંગ ડિસ્ટર્બ થશે તો અલ્ટિમેટલી શું થશે? તો બેઝિકલી જીઆઈટી લાઇનિંગ માલ એબ્ઝોર્પ્શન થશે તો અલ્ટિમેટલી એનોરેક્સિયા જોવા મળશે. ભૂખ નહીં લાગે, એનોરેક્સિયા જોવા મળશે. અને યુ કેન સે લોસ ઓફ ટેસ્ટ. લોસ ઓફ ટેસ્ટ. ફૂડનો ટેસ્ટ લોસ થઈ જશે. ડ્યુ ટુ વોટ? Due to, you can say, congestion of the cable system. And congestion of the cable system can be due to fluid overload in the right ventricle and right atria. Am I making sense or not? Ultimately શું થઈ ગયું? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર હતું ત્યારે બેક પ્રેશર ક્યાં જનરેટ થઈ ગયું? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં. અને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન અને ઇડીમાના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે. રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર બેઝિકલી બેક પ્રેશર જનરેટ થાય છે. બેક પ્રેશર ક્યાં જનરેટ થાય છે? યુ કેન સે સિસ્ટેમિક વેઇનની અંદર. અને સિસ્ટેમિક વેઇનની અંદર બેક પ્રેશર જનરેટ થવાના કારણે બેઝિકલી સાઇન એન્ડ સિમ્પટમ્સ એના જોવા મળે છે? પોર્ટલ એન્ડ સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ ઇડીમા. પોર્ટલ સર્ક્યુલેશન એન્ડ સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ ઇડીમા. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ઓકે, ક્યાં હતા આપણે? ઓકે, આપણે બેઝિકલી જીઆઈટી લાઇનિંગ બેઝિકલી બીકમ એડિમેટસ એન્ડ સ્વોલન, જેના કારણે જીઆઈટી ને રિલેટેડ કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોડે છે? માલ એબ્ઝોર્પ્શન, નોઝિયા, વોમિટિંગ, વેઇટ લોસ, એનોરેક્સિયા, લોસ ઓફ ટેસ્ટ, રાઈટ? વેરી ગુડ. જનરલાઇઝ સિસ્ટેમિક માઇક્રો સર્ક્યુલેશનમાંથી ફ્લુઇડ ઉજ આઉટ થશે તો એવરીવેર બોડી ઇઝ મેડ ઓફ વોટ? યુ કેન સે માઇક્રો, મતલબ થાઉઝન્ડ એન્ડ મિલિયન્સ ઓફ માઇક્રો કેપિલરી બેડ. તો આખા બોડીની કેપિલરી બેડમાંથી ફ્લુઇડ ઉજ આઉટ થશે તો શું થશે? બેઝિકલી જનરલાઇઝ ઇડીમા થશે. શું થશે? જનરલાઇઝ ઇડીમા પ્રેસિપિટેટ થશે. એ જનરલાઇઝ ઇડીમા છે ને એના માટે એક વર્ડ છે, મેડિકલ ટર્મ છે. Have you heard the term Anasarca? Yes. Anasarca. Right? હવે જે ફ્લુઇડ ઉજ આઉટ થયું છે બેઝિકલી એ ઓલ ઓવર ઇડીમા છે. હવે શું થાય છે? એ ઇડીમા કેવો હશે? પિટિંગ ઇડીમા હશે કે નોન પિટિંગ ઇડીમા હશે? પિટિંગ ઇડીમા છે. યસ. શું થશે? તો ફ્લુઇડ ઉજ આઉટ થયું છે અને ડિપોઝિટ થયું છે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ સ્પેસની અંદર. તો તમે જે ઇડીમા થાય છે ત્યાં તમે બેઝિકલી શું કરો છો? તમારી ફિંગર તમે પીટ કરો છો તો શું થશે? ત્યાંથી ફ્લુઇડ છે ડિસ્પ્લેસ થઈ જશે અને શું થશે? બેઝિકલી વળી પાછું તમે લેશો એટલે એઝ ઇટ ઇઝ. તો પિટિંગ થયું કે નોન પિટિંગ થયું? નોન પિટિંગ થયું ને? ઓકે, માય મિસ્ટેક. ઇટ્સ અ પિટિંગ ઇડીમા, રાઈટ? અને પિટિંગ નથી થતું, દેટ ઇઝ નોન પિટિંગ. તો અહીંયા બેઝિકલી તમને શું કયું જોવા મળશે? ઇડીમા, દેટ ઇઝ પિટિંગ ઇડીમા. Am I making sense or not? Very good. આવું વિચાર્યું હતું કે રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલ? હા, we will come to the, મને પહેલા અહીંયા રહેવા દો અત્યારે. ઓકે, ફાઇન. સી, કાઇન્ડલી ફોકસ હિયર. જો રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ઇન્ડિવિજ્યુઅલી યુ કેન સે
ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશનના કારણે હશે તો શું થશે? એવરી બીટ વખતે વેન્ટ્રિકલ જ્યારે સિસ્ટલી જનરેટ કરશે તો શું થશે? બ્લડ છે, જેટ ઓફ બ્લડ ઓર યુ કેન સે જર્ક ઓફ બ્લડ વિલ ટ્રાન્સમિટ ફેથફુલી ટ્રાન્સમિટ ટુ ધ વોટ? રાઇટ એટ્રિયા. અને રાઇટ એટ્રિયાનું પ્રેશર કેવું થશે? એકદમ જર્ક સાથે એલિવેટ થશે. અને જો રાઇટ એટ્રિયાની અંદર જર્ક વાગશે તો there is ચાન્સ કે જર્ક ફેથફુલી ક્યાં ટ્રાન્સમિટ થશે? ઇન્ફિરિયર વેના કહેવાય એન્ડ સુપિરિયર વેના કહેવામાં. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? હવે જો એ સી વેન્ટ્રિક્યુલર સિસ્ટલી જનરેટ થઈને પ્રેશર બેક પ્રેશર જનરેટ થયું, જર્ક ઓફ પ્રેશર જે ટ્રાન્સમિટ થયો તો બેઝિકલી શું થશે? ઇટ વિલ ફેથફુલ ટ્રાન્સમિટ થ્રુ ઇન્ફિરિયર વેના કહેવા ટુ યુ કેન સે હિપેટિક વેન. અને શું થશે? જો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એ ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશનના કારણે હશે તો ડ્યુરિંગ એવરી વેન્ટ્રિક્યુલર સિસ્ટલી શું થશે? તો બેઝિકલી પ્રેશર ફેથફુલી ટ્રાન્સમિટ થશે અને ક્યાં સુધી ટ્રાન્સમિટ થશે? હિપેટિક વેન સાથે. અને શું થશે? ડ્યુરિંગ એવરી સિસ્ટલી લીવર વિલ બીકમ પલ્સેટાઇલ. શું થશે? લીવર બીકમ પલ્સેટાઇલ. કેમ? તો બેક પ્રેશર જનરેટ થઈ રહ્યું છે અને અહીંયા સુધી પ્રેશર ટ્રાન્સમિટ થઈ છે. તો જેવી સિસ્ટલી જનરેટ થશે, પ્રેશર જનરેટ થશે અને પ્રેશર ક્યાં જશે? લીવર સુધી ટ્રાન્સમિટ થશે અને લીવર વિલ બીકમ પલ્સેટાઇલ ડ્યુરિંગ during every systole liver become pulsatile during every systole in case of individual tricuspid regurgitation, severe tricuspid regurgitation. Am I making sense or not? Okay, that is the classical sign of what? Not classical but one of the feature of the right ventricular failure. કારણ કે ઘણી ટ્યુમર બી એવી હોય છે કે જેની અંદર પલ્સેટાઇલ લીવર ફીલ થતું હોય છે, રાઈટ? ઓકે, સુપિરિયર વેના કહેવામાં બી પ્રેશર ટ્રાન્સમિટ થશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, સુપિરિયર વેના કહેવા ઇઝ બેઝિકલી સપ્લાઈડ બાય ઓર ડ્રેન્ડ બાય વોટ? યુ કેન સે યસ, બ્રેકિયોસિફિલિક વેન. રાઈટ એન્ડ લેફ્ટ brachiocephalic vein. Those doctors who have missed this lecture, they will regret for that. Am I right? Yes. So this is, you can say yes, right છે. તો this is right brachiocephalic vein, this is left brachiocephalic vein. આની આપણે ઓલરેડી વાત થઈ ચૂકેલી છે, રાઈટ? અને યસ, brachiocephalic vein is drained by what? તમને ખબર છે? ખબર હોવી જોઈએ બેઝિકલી. યસ, jugular vein, external and internal jugular vein. એક સાઇન હતી એમ, increased jugular venous pressure. Yes. So suppose this is internal jugular vein and this is external jugular vein. હવે જે સુપરફિશિયલી તો આપણને જે વિઝિબલ હશે that is external, internal વિઝિબલ નથી. અને સેમ વસ્તુ આ બાજુ બી internal and external jugular vein હશે, રાઈટ? તો this is jugular vein. હેલો, હવે શું થશે બેઝિકલી? યસ, સ્પેસિફિકલી વાત કરીએ તો ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન હશે ત્યારે જે વેન્ટ્રિકલ સિસ્ટલી જનરેટ કરશે તે પ્રેશર બેક પ્રેશર જનરેટ થશે ટુ રાઇટ વેન્ટ્રિકલ, રાઇટ એટ્રિયા, અને રાઇટ એટ્રિયાથી it will be faithfully transmit to the up to what? You can say jugular, external jugular vein. અને external jugular vein થશે તો શું થશે? જેવી jugular vein venous pulsation JVP કેવી થશે? રાઇઝ થશે. શું થશે? ઓકે, see, I am correcting. જો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એ પ્રાઇમરી ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશનના કારણે બી નહીં હોય તો બી શું થશે? તો રાઇટ એટ્રિયાની અંદર પ્રેશર હાઈ થશે અને જ્યારે વેન્ટ્રિક્યુલર સિસ્ટલી જનરેટ થશે તો અહીંયા જર્ક વાગશે. એ જર્ક ઓકે સોરી ફરીથી રાઇટ વેન્ટ્રિક્યુલર સિસ્ટલી જનરેટ કરશે તો શું થશે બેઝિકલી? સ્પેસિફિકલી ફરીથી ઇન ધ કેસ ઓફ રાઇટ ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન તો પ્રેશર બેક પ્રેશર જનરેટ થશે અને શું થશે? તો jugular pulsation, jugular venous pulsation, this is jugular venous pressure and this is jugular venous pulsation કેવું થશે? ઇન્ક્રીઝ થશે. અને જો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એ સ્પેસિફિકલી ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશનના કારણે નથી પણ બીજા કોઈ કોઝના કારણે છે, તેમ છતાં બી શું છે? તો
કેબલ સિસ્ટમ છે જો કન્જેસ્ટેડ છે તો એક્સટર્નલ જુગુલર વેન છે ઇઝીલી ડ્રેન કરી શકશે? નહીં કરે તો શું થશે? જુગુલર પ્રેશર છે કેવું જશે? ડિસ્ટન્ડન્ટ થશે અથવા હાઈ થશે. તો જુગુલર જો ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન મેઇન કોઝ નથી એવા કેસમાં બી તમને જુગુલર વિનસ પ્રેશર છે કેવું જોવા મળશે? હાઈ જોવા મળશે અથવા ડિસ્ટન્ટ જોવા મળશે. પણ સ્પેસિફિકલી કેસ કે જેની અંદર ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન હશે એવા કેસની અંદર તમને જુગુલર વિનસ પ્રેશર અને જુગુલર વિનસ પલ્સેશન બોથ કેવા જોવા મળશે? રાઇટ જોવા મળશે. અને ધીસ ઇઝ ધ ક્લાસિકલ સાઇન ઓફ ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન. તમે ઘણીવાર એવા પેશન્ટ જોવામાં આવશે કે યસ શું છે રાઇટ ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન હશે તો રાઇટ વેન્ટ્રિકલ સિસ્ટલી જનરેટ કરશે અને અહીંયાથી એક્સટર્નલ જુગુલર વેનની અંદર શું થશે? આ ટાઈપમાં આખો પલ્સેશન આ ફેશનની અંદર અપ એન્ડ ડાઉન થશે. જેવું સિસ્ટલી જનરેટ થશે એવું જુગુલર વિનસ પ્રેશર છે એ હાઈ થશે અને પલ્સેશન જોવા મળશે. Am I making sense or not? Very good. And this is the classical sign of right, you can say tricuspid regurgitation. કે ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન નથી તો બી જુગુલર વેન પ્રેશર એલિવેટેડ હશે, ડિસ્ટન્ડેડ રહેશે. કારણ કે રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના કારણે બેઝિકલી શું થયું છે? બ્રેક યુ કેન સે બેક પ્રેશર જનરેટ થયું છે. બેક પ્રેશર જનરેટ થશે તો કોઈ પણ ડિપેન્ડન્ટ વેન છે ઇઝીલી ડ્રેન કરી શકશે? નહીં કરી શકે. તો એનું પ્રેશર કેવું થશે? હાઈ થશે. તો જો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ઇન્ડિવિજ્યુઅલ ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશનના કારણે નથી તેમ છતાં બી જુગુલર વિનસ પ્રેશર કેવું થશે? હાઈ જશે. પણ જો રિગર્જિટેશન છે તો પ્રેશર પ્લસ પલ્સેશન બોથ વિલ ગો હાઈ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો અલ્ટિમેટલી શું યાદ રાખવાનું છે? સી લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ની અંદર બેઝિકલી સાઇન એન્ડ સિમ્પટમ્સ શેના જોવા મળશે? તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ ઇડીમાના. અને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ની અંદર સાઇન એન્ડ સિમ્પટમ્સ શેના જોવા મળશે? તો પોર્ટલ એન્ડ સિસ્ટમિક માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ ઇડીમા. અને એના શું શું હોઈ શકે? એના બેઝિકલી યુ કેન સે પ્રેઝન્ટેશન હિપેટોમેગાલી, એસાઇટિસ, પોર્ટલ હાઇપરટેન્શન, પ્લુરલ ઇફ્યુઝન, પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, સ્પ્લિનોમેગાલી, એના સારખા પિટિંગ ઇડીમા, mal absorption, nausea, vomiting, weight loss, anorexia, loss of taste and so many. Am I making sense or not? Right? અને જો બંને લેફ્ટ વેન્ટ્રિક્યુલર બી ફેલ્યોર હશે અને રાઇટ વેન્ટ્રિક્યુલર બી ફેલ્યોર હશે તો એવા કેસને આપણે શું કહીશું? બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. શું કહીએ છીએ? કાઇન્ડલી ફોકસ here. બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. હવે સી બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એટલે કે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એઝ વેલ એઝ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. તો બંને વેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના કારણે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન જોવા મળશે અને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના કારણે પોર્ટલ પ્લસ સિસ્ટમિક કન્જેશન જોવા. એટલે એનો મતલબ શું થયો કે બધા જ માઇક્રો સર્ક્યુલેશન કેવા જોવા મળશે? કન્જેસ્ટેડ. એટલા માટે બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોરનું બીજું શું નામ છે? શું છે? કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર. કારણ કે ત્યાં એવરીવેર ઇઝ કન્જેશન. એવરીવેર ઇઝ કન્જેશન. That's why biventricular failure is called congestive cardiac failure. Congestive cardiac failure વિશે I think હવે આપણે આપતા લેક્ચરમાં વાત કરીશું. Right? We have done so many things. Any question you want to ask? એક સર પેલો તો જે કે આપણે LVF માં IV જ્યુસ બી સ્ટોપ કરી દઈએ છે અને ડાયુરેટિક બી આપીએ છીએ. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ મેનેજમેન્ટ બેલેન્સ કેમ થશે? એ તમારે કરેક્ટ કરવું પડશે બાય ગિવિંગ ઇલેક્ટ્રોલાઇટ સપ્લિમેન્ટ. નહીં તમે માનો જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું કે તમે ડાયુરેટિક્સ આપો છો, લૂપ ડાયુરેટિક્સ આપો છો અને શું થઈ જાય કે કેલ્યુરેસિસ થાય છે તો કેલ્સ્યુરેસિસ થાય છે તો તમારા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થશે કે હાઇપોકેલેમિયા થશે કે હાઇપોકેલ્સિમિયા થશે. તો એનું કરેક્શન શું કરશો? આ જોવા મળશે, નો ડાઉટ, યુ આર રાઈટ કે આ તમને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળશે તો આ હાઇપોનેટ્રીમાં બી જોવા મળશે. તો અલ્ટિમેટલી તમે શું કરશો? તો યુ વિલ ગીવ પોટેશિયમ સપ્લિમેન્ટ, કેલ્શિયમ સપ્લિમેન્ટ આપશો, પોટેશિયમ સપ્લિમેન્ટ લાઈક પોર્ટક્લોર કે જે ફેશનમાં જોવા મળે છે એ પ્રમાણે આપશો અને યુ વિલ ટ્રાય ટુ કરેક્ટ ધ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. દેટ ઇઝ ફ્લુઇડ સર આપણે IV ફ્લુઇડ તો સ્ટોપ કરી દીધા. યુ આર નોટ ગેટિંગ માય પોઈન્ટ. તમે કેલ્શિયમની ટેબ્લેટ આપીને કેલ્શિયમ કરેક્ટ ના કરી શકો? ઇલેક્ટ્રોલાઇટ મેનેજમેન્ટ તો થઈ ગયું. We will not stop oral IV input. પેશન્ટની બેઝિક રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓરલ
આપણે આઈવી એડિશનલ આઈવી ફ્લુઇડ નહીં આપીએ અને ઓલરેડી જે કન્જેસ્ટેડ ફ્લુઇડ છે એને ડાયુરેસિસ દ્વારા એક્સક્રીટ કરવાનો ટ્રાય કરશું. પણ હિમોડાયનેમિક્સ મેન્ટેન કરવા માટે, હોમિયોસ્ટેસિસ મેન્ટેન કરવા માટે જે ફ્લુઇડ ને ઇલેક્ટ્રોલાઇટ એડિશનલી જરૂર છે એ વોટર ઇન્ટેક દ્વારા વી વિલ ગીવ. એ એટલે આપણે કમ્પ્લીટ કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરના પેશન્ટ આપણે કમ્પ્લીટલી ઓરલ રેસ્ટ્રિક્ટેડ નહીં કરીએ. વિલ સમ અપ ટુ સમ ડિગ્રી વિલ ડિક્રીઝ ધ ઓરલ ઇનપુટ બટ નોટ કમ્પ્લીટલી, રાઈટ. RVF માં સર ટ્રીટમેન્ટ ઓફ LVF રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર સ્પેસિફિકલી સી વાલ્વ્યુલર ફેલ્યોરના કારણે છે તો વાલ્વ રિપ્લેસમેન્ટ, અને એ થશે તો ગ્રેજ્યુઅલી બધું રિઝોલ્વ થઈ જશે. વી હેવ ટુ ડીલ વિથ ધ કોઝ, રાઈટ. ઓકે, ડન ડીલ છે. ઓકે ફાઇન, ક્લાસ ડિસમિસ.